મારું નામ મનમોહન બાબુભાઈ પટેલ, ગામ ફણસવાડા. 2021માં ફણસવાડા ગામમાં એક્સપ્રેસ હાઈવેનું માટેનું સર્વે થયું હતું અને એમાં 2024 થયા જે જંગલી ઝાડો છે અને ઇમારતી ઝાડો છે એનું કોઈ જ પ્રકારનો એવોર્ડ અથવા કોઈ જ પ્રકારનું વળતર અડધા ખેડૂતોને મળી ગયું છે અને અડધા ખેડૂતોનું બાકી છે. એટલે એ જ પ્રમાણેનું વળતરના એવોર્ડ આપી દે તો એક્સપ્રેસ હાઈવેમાં કામગીરી કરવા દેવામાં ખેડૂતોને કોઈ પણ વાંધો નથી. પણ પહેલાં એવોર્ડ આપવું પડે. 3 વર્ષ થઈ ગયા છે, હજી કોઈ જ પ્રકારનો એવોર્ડ આપ્યો નથી અમને. ત્રણ વર્ષથી એવોર્ડ બાકી છે, 2021થી અને 2024 ચાલે છે જાન્યુઆરી. અને 210 જેટલા અડગામ, મૂળી અને ફણસવાડામાં ખેડૂતો છે જેમના જંગલી ઝાડોનો એવોર્ડ બાકી છે અને અડધા ખેડૂતોને પેમેન્ટ પણ થઈ ગયું છે અને એવોર્ડ પણ મળી ગયા છે. આજરોજ બંદોબસ્ત લઈને જે એવોર્ડ પણ નથી આપ્યા અને વળતર પણ નથી આપ્યું એ ઝાડો કાપવા માટે આવ્યા છે. તો ખેડૂતોનો તેના સામે ચોખ્ખો વિરોધ છે. ચોક્કસપણે આંદોલન કરવામાં આવશે. એક્સપ્રેસ હાઈવેમાં બહુ આગળથી વિરોધ ચાલી રહ્યો છે. 10% વળતર બાકી છે. સરકાર એના માટે એવોર્ડ કરી દે તો અમને કોઈ જ વાંધો, કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી. હાલ ખેડૂતો અહિંસક આંદોલન કરવામાં છે. મિતેશ પટેલ સાહેબ, એમાં છે ને એક્સપ્રેસ હાઈવેમાં જે અમારી જમીનો જાય છે એમાં એ લોકો ફળાવ ઝાડ ને બધાને એવોર્ડ કરેલા, પણ જંગલી ઝાડો જે બાકી હતા, ઇમારતી અને જંગલી ઝાડ, એના એવોર્ડ હજી બાકી જ છે. 2021થી બાકી છે. અમે પીડી સાહેબને મળ્યા. પીડી સાહેબ કે અમને હું એવોર્ડ કરાવી દઈશ, પેમેન્ટ થોડું લેટ થશે. અમે કે વાંધો નહીં, એવોર્ડ કરાવી દો પછી અમને કાપવા દેવાનું. તો આજે સાહેબ પોલીસ પ્રોટેક્શન સાથે માણસો મોકલી આપ્યા અને આપણે અધિકારીઓનું કહેવું છે કે એ તમને પછી મળશે એમ. અને એક બીજી અમને વાત સાંભળવા મળી કે 2021નો એક GR આવેલો તે પ્રમાણે અમુક ખેડૂતોને પૈસા મળી ગયા. જે અમારા બાકી પૈસા છે તે અત્યારે 2023માં એક બીજો GR આવ્યો છે, એમાં એમણે બહુ ઓછી કિંમત નક્કી કરી નાખી છે ઝાડની અને એ પ્રમાણે પૈસા મળશે એ વાત સાંભળવા મળી છે અમને. એટલે અમારે કેવું છે કે અમારો જે એવોર્ડ બાકી છે અમને આગળ જે GR પ્રમાણે મળે એ પ્રમાણે જ પૈસા મળવા જોઈએ અને ત્યાર પછી જ અમે ઝાડો કાપવા દઈશું. આ ચીમકુ આંદોલન કરીશું. આજે અમને ઝાડ કાપવા નહીં દઈએ અમે. આવનારા દિવસોમાં કઈ રીતના વિરોધ કરશે? હવે પછી તો કોર્ટનો સહારો લેવો પડે, બીજું શું. આવનારા દિવસોમાં સરકાર આવું જ વલણ બતાવશે તો અમે મોટી સંખ્યામાં હાજર રહીને ચીમકુ આંદોલન, ઝાડને ચોંટીને ચીમકુ આંદોલન કરીશું.